કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પરંપરા અને પ્રકૃતિનો સમન્વય કચ્છના કુકમા ગામે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થીની ઉજવણીએ અને પરંપરા અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સમન્વય સાધ્યો. ઓપરેશન સિંદૂરના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી, જે સમાજ માટે પ્રેરણાદાયી બન્યું. કાર્યક્રમમાં તુલસી, પીપળા અને લીમડા જેવા ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું, જેનો હેતુ હરિયાળી વધારવા અને પ્રકૃતિનું સંતુલન જાળવવાનો હતો. પંડાલમાં ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરાયો, જેથી પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર ન થાય. ગણેશ આરતીમાં ગ્રામજનોને મહાભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો અનોખો સંગમ રચ્યો. રામકૃષ્ણ ટ્રસ્ટના આ પ્રયાસે દર્શાવ્યું કે ધર્મ અને પરંપરાને પ્રકૃતિ સાથે જોડીને તહેવારો ઉજવી શકાય છે. આ કાર્યક્રમે પર્યાવરણ સુરક્ષાનો સંદેશ ફેલાવ્યો અને સમાજને એક નવો માર્ગ બતાવ્યો. ટ્રસ્ટના પગલાંથી પ્રેરણા આવનારા તહેવારોમાં પણ ઇકો ફ્રેન્ડલી અભિગમ અપનાવવાની પ્રતિજ્ઞા લેવા સૌને પ્રોત્સાહન મળ્યું હતું. મારું નામ ડૉક્ટર વીરાભાઈ ચાવડા છે. રામકૃષ્ણ ટ્રસ્ટ આમ તો વર્ષોથી આ પ્રકારનું કામ કરતી આવી છે. વિશેષ આજના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે એક એવું આયોજન થયું કે જેની અંદરથી કોઈ પણ પ્રકારના ભવ્ય ડેકોરેશનની જરૂર નથી, પણ એવું ડેકોરેશન થાય કે જે ડેકોરેશનની અંદર આપણી આસપાસમાં જે કંઈ ચીજવસ્તુઓ છે, પ્રકૃતિમાં જે ચીજવસ્તુઓ છે, એ જ વસ્તુઓનો ઉપયોગ કરી અને એનું ડેકોરેશન થાય. ગણપતિની મૂર્તિ છે તો ગણપતિની મૂર્તિ પણ આપણા જ દેશી ગાયના ગોબરમાંથી બનેલી હોય. આવું એક આખું જ ડેકોરેશન, આખું આયોજન. અને આજે આપણે જોઈએ છીએ કે દરેક બહારના જે પ્રોગ્રામો બીજે થાય છે એમાં મોટી મોટી મૂર્તિઓ માટેની પણ હરીફાઈઓ થાય છે, મોટા ડીજેની સાઉન્ડ લઈને નીકળે છે. તો રામકૃષ્ણ ટ્રસ્ટ માટેનો એક એવો પ્રયત્ન છે કે એ ભવ્ય આયોજનની જરૂર નથી. આપણે જે આધ્યાત્મિક રીતે ગણપતિ બાપાની પૂજા કરવાની છે, અર્ચના કરવાની છે, એ અંદર આપણા ભાવથી, આપણા મનથી આપણે એ પૂજા કરવાની છે. આપણે કોઈને દેખાડવા માટે કે બતાવવા માટેના આ પ્રોગ્રામ નથી કરતા, પણ એક આપણો આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. ત્યારે આપણે એવું એક આયોજન કરીએ કે જેની અંદરથી કોઈ પણ પ્રકારની આપણે બહારથી મોંઘાઘાટ ખર્ચાઓ ન કરીએ અને એક એની સાદગી રીતે ઉજવણી થાય. બીજું વિશેષમાં આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લી 15મી ઓગસ્ટના દિવસે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આખા દેશને જ્યારે આહવાન કર્યું છે, ત્યારે રામકૃષ્ણ ટ્રસ્ટ આ વિષયમાં વર્ષોથી કામ કરે છે. એ સંદર્ભમાં આ વખતેની જે થીમ છે, ખાસ કરીને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી પ્રોડક્ટની. સ્વદેશી પ્રોડક્ટ અહીંયા તો વર્ષોથી બનાવવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે, પ્રશિક્ષણ આપવામાં આવે છે. ત્યારે આ થીમ પર જ આખું ગણેશ ઉત્સવનું આયોજન થાય અને લોકોને એક સારો મેસેજ મળે કે ગણેશ ઉત્સવ છે કે બીજા આપણા જે કંઈ આવા તહેવારો છે, ઉત્સવો છે, એની ઉજવણી સાદગીપૂર્ણ રીતે અને આપણી આસપાસ પ્રકૃતિને નુકસાન ન થાય એવી રીતે પણ એક આયોજન સરળતાપૂર્વક આપણે કરી શકીએ છીએ, એની ઉજવણી કરી શકીએ છીએ અને લોકોમાં એક સારો મેસેજ જાય એવા સંદર્ભમાં આજનું આખું આયોજન આ સંદર્ભમાં અમે કર્યું છે. સાથે સાથે અહીંયા જે દર્શનાર્થીઓ આવે છે, દર્શન માટે આવે છે, આરતી માટે આવે છે, એ લોકોને અમે અહીંથી રોપાનું વિતરણ પણ કરવાના છીએ 5 દિવસ દરમિયાન, જેમાં તુલસી છે, લીમડો છે, પીપળો છે. તો એનાથી પ્રકૃતિનું એ રીતે પણ જતન થશે, એમને પણ એક ભાવ ઊભો થશે. એટલે આજનો આખો કાર્યક્રમ સ્વદેશી અને ઓપરેશન સિંદૂર અને પ્રકૃતિમય ઇકો ફ્રેન્ડલી વાતાવરણની અંદર અહીંયા એક પણ ચીજ આખા ડેકોરેશનથી લઈ અને એક પણ ચીજ એવી નથી કે જેની અંદરથી પર્યાવરણને નુકસાન થતું હોય. આવી આખી જ થીમ પર આજનું આયોજન કર્યું છે. મારું નામ કેતન ચૌહાણ, હું રામકૃષ્ણ ટ્રસ્ટના અંદર કાર્ય કરું છું. રામકૃષ્ણ ટ્રસ્ટ ના પોતાના જે વિચારો છે, મૂળભૂત વિચારો જે લઈને ચાલી રહી છે અત્યારે એમ આ સંસ્થા, એમાં મહત્વનું છે કે ગાયો છે એને આપણે પુનર્સ્થાપિત કરવાની વાત છે. ગાયો આપણે વિસરાઈ ગઈ છે, પ્રકૃતિથી આપણે દૂર થઈ ગયા છે, સજીવ ખેતીથી આપણે દૂર થઈ ગયા છે અને ગામડાઓ જે પડી ભાંગે છે એ ગામડાઓને પણ આપણે પુનરુત્થાન કરવાની વાત છે. એટલે આ બધા મુદ્દાઓ લઈ અને રામકૃષ્ણ ટ્રસ્ટ પોતાના કાર્યો કરી રહી છે. ગામડાઓને પુનરુત્થાન કરવા માટે અહીંયા આપણે તમામ જાતના પ્રકલ્પો અમે ચલાવી રહ્યા છીએ, જેમ કે મૂલ્યવર્ધન છે, ખેતીના જે કાંઈ પણ આપણે ઉપાર્જન થાય છે એનું મૂલ્યવર્ધન આપણે કરીને એનું આપણે ચલાવીએ છીએ ગામના રીતે. પછી આપણે અહીંયા ગોબરમાંથી ઘણી બધી પ્રોડક્ટો બનાવીએ છીએ, ગૌમૂત્રમાંથી પંચગવ્ય ઘણું બધું બનાવીએ છીએ, ખાતર બનાવીએ છીએ સજીવ ખેતી માટે. એક ગાય જો હોય છે આપણે ઘરમાં પાડીએ તો ગાય આપણા ઉપર ભારે નથી, બાકી એક ગાય 5 જણાનું ભરણ પોષણ કરી શકે છે. એટલું ગાયના અંદર ક્ષમતા છે જો આપણે એને સમજીએ અને એની વસ્તુઓનો ઉપયોગ સદુપયોગ આપણે કરીએ તો.
આ એક પ્રકૃતિનો વિચાર લઈને ચાલીએ છીએ. હવે અત્યારે તહેવારો આવે છે તો એ તમામ તહેવારો જે છે કે પ્રકૃતિ સાથે રહી પ્રકૃતિના નિયમો મુજબ જે આપણા વડવાઓ ઋષિ પરંપરાઓમાં ચાલતું હતું એ મુજબ થવું જોઈએ. એ પણ એક પરિકલ્પના આપણી સાથે છે, કારણ કે હવે તહેવારોના અંદર ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિક છે કે જે મેલ્ટ નથી થતું, પર્યાવરણને નુકસાન કરે છે. અત્યારે જેમ ગણેશ ઉત્સવ છે તો ગણપતિ છે તો એ પણ નુકસાની કરે છે. આપણે જેમ પીઓપી ના ગણપતિ છે તો એ નુકસાની કરે, તો એના માટેનો આપણે ગોબરમાંથી ગણપતિ બનાવવા, શા માટે બનાવવા અને એ પ્રકૃતિને કેટલો બેનિફિટ કરે છે એવો એક વિચાર સાથે અમે આગળ વધ્યા છીએ. તો એ અત્યારે અમે કરી રહ્યા છીએ. માહોલ બહુ જ સારો હતો. પ્રકૃતિમય જે આજે ગાયનું ગોબર ગૌમૂત્ર છે એને લઈને આ સંસ્થા જોડાયેલી છે ને ગોબરમાંથી બનેલી જે અલગ અલગ પ્રોડક્ટ છે એનું અમે સુશોભન કર્યું છે. એ પ્રમાણે મારું મત એ છે કે બહુ જ આનંદનો અનુભવ થાય છે કે આપણે જે રીતે એમની 5 દિવસ સુધી પૂજા કરીએ છીએ, એમને જે રીતે આપણે માન પાણી આપીએ છીએ, પ્રસાદ જે છે પ્રેમથી બનાવીને મહિલાઓ જ્યારે એમને ધરાવતી હોય છે ને પછી જ્યારે ઇકો ફ્રેન્ડલી બનેલ ગણેશજીની મૂર્તિ આપણે પધરાવતા હોઈએ તો ઘણો જ અંદરથી ખુશીનો અનુભવ થતો હોય છે, કારણ કે એવા દ્રશ્ય આપણને જોવા નથી મળતા કે એના હાથ પગ કે તૂટેલા હોય. એ કોઈ પણ પાણીમાં રહેતા જીવોને બી નુકસાન નથી કરતું. એટલે કે આપણે જોયું છે કે આજના યુગમાં છે કે છોકરાઓ છે વધુ ઇન્સ્ટામાં અને એનામાં ટાઈમ આપે છે, રીલ સ્ક્રોલ કરે છે, સ્ટેટસ રાખે છે કે અમે ભગવાનની આટલી પૂજા કરીએ છીએ, પણ રિયલમાં છે એ લોકો એવું નહીં, ખાલી આમ સ્ટેટસ રાખવાથી એમ જતાવી દે છે કે હા અમે પણ આટલી અમારી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ, પણ સાચે કેવું નથી હોતું. ખાલી રીલ કે સ્ટોરી કે સ્ટેટસ રાખવાથી આપણે એવું સાબિત ના કરી શકીએ કે અમે અમારી સંસ્કૃતિને અમે જાળવી રાખીએ છીએ અને અમે માન આપીએ છીએ. એવી રીતે આપણે સ્ટેટસ કે સ્ટોરી ની નાખીએ તો હાલશે, બીજાને આપણે નહીં જતાવીએ તો હાલશે, પણ આપણે પોતાને મનથી થવું જોઈએ કે હું ભગવાનની પૂજા કરું છું કે માનું છું. આપણે બીજાને છે બતાવવાની જરૂર નથી કે હું આટલી ભગવાનની પૂજા કરું છું, આપણા પૂરતું જ એને રાખવું જોઈએ. હા, દેખાડો ના કરવો જોઈએ બીજાને.